સમાચારમાં આગળ વાત કરીશું। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જ્યારે પીએમ ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ થશે। જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે ડબલ એન્જિનની સરકારની કામગીરી જોવા મળે છે। 5477 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે। રેલવેના કામ અને વિવિધ ખાતમુહૂર્ત પણ કરાશે। મારુતિ સુઝુકીના ઈવી પ્લાન્ટનું લોકાર્પણ 26 ઓગસ્ટે કરવામાં આવશે। ત્યારે અમદાવાદમાં જો કે હાલ મહેસાણામાં વિવિધ પ્રોજેક્ટ પર કામ થશે। શહેરના વિકાસ માટે નવા આયામ નક્કી થશે। નરોડા વિસ્તારમાં 3 કિલોમીટરના રૂટ પર રોડ શોનું આયોજન કરવામાં આવશે। સ્વદેશી વસ્તુની મહત્વતા રૂટ પર દેખાશે। રોડ શો સહિત સભામાં 1 લાખ કરતાં વધુ લોકો આવે તેવી શક્યતા છે। હરિદર્શન 4 રસ્તા, યુનિયન બેંક 4 રસ્તા, મેંગો સિનેમા 4 રસ્તા, ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના 1.5 કિલોમીટરના રૂટ પર રોડ શો થશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી અમદાવાદમાં આવશે અને વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। નિકોલના ખોડલધામ ખાતે પીએમ મોદી સભાને સંબોધિત કરશે અને 3 કિલોમીટરનો રોડ શો કરશે। દરેક રાજ્યની અંદર વિકાસના કામોની ભેટ અને નવા વિકાસના કામોના આયામોની શરૂઆત કોઈ પણ રાજ્ય હોય તે કરતા હોય છે અને કરોડો રૂપિયાની ભેટ દેશના જુદા જુદા રાજ્યને પણ આપતા હોય છે। આપણા ગુજરાતની અંદર પણ પહેલી વખતે સિંદૂર પછી, સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે। અને ગુજરાતમાં જ્યારે આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં, પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો, આમ બેવડી એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે। આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે। વિકાસના કામોના ખાતમુહૂર્ત છે, લોકાર્પણ પણ છે।